હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 4 છે ભારતનો સાહિત્યિક વારસો. આપણે ઘણી બધી ભાષાની અંદર આપણે સાહિત્ય વિશે આપણે અભ્યાસ કર્યો. આપણે પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદો, બ્રાહ્મણ ગ્રંથો એનો અભ્યાસ કર્યો, બૌદ્ધ સાહિત્ય, રામાયણ, મહાભારત, ગુજરાતી સાહિત્ય વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી મધ્યકાલીન સાહિત્યની અંદર પણ ઘણા બધા લેખો લખાયેલા છે. જેમાં આપણે કહીએ તો ઉત્તર ભારતમાં જે મધ્યયુગની શરૂઆત સંસ્કૃત સાહિત્યથી કરવામાં આવી હતી, એમાં ઘણા બધા લેખો લખેલા છે. સોમદેવે કથાસરિત સાગર નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યાર પછી જોઈએ તો આપણે થોડા સમય પછી અલગ રીતે જે દ્રવિડ કુળની ભાષા વિકાસ પામી હતી. ત્યાર પછી આપણે કહીએ તો ફારસી ભાષા અને જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષાની અંદર પણ સાહિત્ય લખાયેલા. હવે આજે જે વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે એ આપણે મધ્યકાલીન સાહિત્ય જ છે. આપણે અડધો મૂક્યું હતું આપણે, બરાબર, કે પ્રાદેશિક ભાષા અને એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી આપણે. કૃષ્ણદેવલે તેલુગુ, સંસ્કૃતની અંદર ઘણા બધા લેખો લખ્યા હતા. તો આજે હવે જે અભ્યાસક્રમ આજે અભ્યાસ કરવાનો છે પણ મધ્યકાલીન સાહિત્યની અંદર, એમાં મુઘલ શાસન દરમિયાન જે કાંઈ વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો છે. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુર્જુક બાબરી નામે આત્મકથા લખી. આપણે કહીએ હવે આજની જે વિડીયોની અંદર તમારે પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે મધ્યયુગના અથવા મધ્યકાલીન કહેવાય કે મધ્યકાલીન સાહિત્યનો પરિચય આપો. તમારે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે અથવા 4 માર્કમાં પ્રશ્ન પૂછાય તો એ રીતે તમને પૂછે. તો જોઈએ મધ્યયુગની અંદર કયા સમયની અંદર કોણે સાહિત્ય લખેલા છે. તો આ મુઘલ શાસન અથવા મધ્યયુગમાં જે મુઘલ બાદશાહો હતા અને તેમના જે શાહી પરિવારના સભ્યો હતા, આ સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો ગણાયા છે. જે કાંઈ વિકાસ થયો તે સમયની અંદર, અને એમાં મુઘલ બાદશાહ જે બાબરે તો એ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી એટલે કે ફારસી બાબરનામા, એને એમ કહેવાય તુજુકે બાબરી એટલે કે ફારસી ભાષાની અંદર ફારસીમાં બાબરનામા તરીકે ઓળખાય છે. અને બાદશાહ જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથાઓ લખી. જો કીધું ને કે વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ વિકાસ થયો મધ્યકાલીન સમયની અંદર. જેમાં મુઘલ બાબરે એ તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામની આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. આપણે કહીએ ને જે કોને લખ્યું હતું? મુઘલ બાદશાહનું નામ શું છે? બાબર. તો બાબરે તુર્કી ભાષાની અંદર કયો ગ્રંથ લખેલો છે? આત્મકથા કઈ લખેલી છે? તુજુકે બાબરી. એ જેનું ફારસી ભાષામાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. ત્યાર પછી હુમાયુની બહેન ગુલબંદાસ બેગમે હુમાયુમાં લખ્યું. જહાંગીરે તુજુકે જહાંગીર નામની પોતાની પણ આત્મકથા લખી. ત્યાર પછી જે મધ્યયુગના સમયની અંદર બાદશાહ જહાંગીર છે, તો જહાંગીરે કઈ આત્મકથા લખી છે? તુજુકે જહાંગીર નામની આત્મકથા લખેલી જોવા મળે છે. જે હુમાયુની બહેન ગુલબદન બેગમે આ હુમાયુનામાની અંદર આ પોતે એ લખેલું જોવા મળે છે. કહેવાય છે આત્મકથા, એ પણ એનું આત્મકથા છે. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા એ પણ લખેલી છે. જહાંગીરે તુજુકે જહાંગીર નામની આત્મકથા લખી અને હુમાયુની બહેને ગુલબદન બેગમે, હુમાયુની બહેન કોણ? ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા આ મધ્યકાલીન સમયની અંદર હુમાયુનામા નામની આત્મકથા લખેલી જોવા મળે છે.
ઔરંગઝેબે પણ સિદ્ધ હસ્ત લેખક હતો. જે છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફરે પણ એક ઉર્દુ કવિ ત્યારના સમયની અંદર હતો. આજે ત્યાર સમય પછી આપણે કહીએ કે બાદશાહ છે ઔરંગઝેબ, એ પણ એક સિદ્ધ હસ્ત લેખકની ગણના એમાં થતી હતી. એ પણ એક લેખક તરીકેની એની ગણના થાય છે મધ્યયુગના સમયની અંદર ઔરંગઝેબની. અને છેલ્લો મુગલ બાદશાહ જે બહાદુર શાહ જફરની એક પ્રખ્યાત એક ઉર્દુ કવિ તરીકે એની ગણના થયેલી છે મધ્યકાલીન સમયની અંદર. એ ઉર્દુ કવિ તરીકે ગણના કરવા હોય તો બહાદુર શાહ જફરે એ પણ સારી એવી કીધું છે ને, બહાદુર જફરે ઉર્દુ એક કવિ તરીકે હતા. તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. આપણે કહીએ છીએ તે સમયની અંદર મધ્યકાલીન સમયમાં કોણ બે હિન્દી ભાષાની અંદર મહાન સાહિત્ય થઈ ગયા મધ્યકાલીનમાં? એક તુલસીદાસજી અને સુરદાસ. આ બંને કવિઓ કે લેખકો એ સાહિત્યકાર કે ભાષાની અંદર મધ્યકાલીન સમયની અંદર એને લખેલું છે મધ્યકાલીનની અંદર હિન્દી ભાષાના મહાન સાહિત્ય થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રખ્યાત છે. આપણે આગળના વિડીયોની અંદર જોયા હતા રહીમના દોહરા, એ પણ આજના સમય રહીમ બંને કબીર અને રહીમ બંને છે ને એને જે દોહાઓ આપ્યા છે તો એ પણ આજના સમયની અંદર ઘણા બધા વિશ્વવિખ્યાત પ્રખ્યાત થઈ ગયા છે. આ બધા મધ્યકાલીન સમયની અંદર એ સમયમાં આ કવિઓ એ પોતાના સાહિત્યની અંદર એ ઘણો બધો ફાળો આપેલો છે. ત્યાર પછી આ સમયે ફારસી ભાષાની અંદર ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. કે તમે કઈ ફારસી ભાષામાં જે પણ લખાણો લખાયેલા છે તેમાં કયા પુસ્તકો છે? અબુલ ફઝલે આઈની અકબરી અને અકબરનામા લખ્યું. આજે બાદશાહ અકબરના સમયમાં કહેવાય છે તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ, આપણે આગળ જોઈ ગયું ને, આ વગેરે કવિઓ અથવા સાહિત્યકારો એ પોતે મહાન સાહિત્યકારો કહેવાય છે. કારણ કે આજના સમયમાં જો ઘણા બધા સમયની અંદર કે અબુલ ફઝલ જે ફારસી ભાષાની અંદર આઈને અકબરી નામનો એક ઐતિહાસિક ગ્રંથ લખ્યો. ગ્રંથનું નામ છે અબુલ ફઝલ. કયો ગ્રંથ લખ્યો? આઈને અકબરી અને અકબરનામા, આ બંને એક ગ્રંથો લખેલા છે, ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમાં તેણે અકબરની આત્મકથા એ કેની અંદર છે? અકબરનામાની અંદર. આ અકબરનામા લખ્યો ને આઈને અકબરી, એ બંને ગ્રંથો એના જ છે, પણ એ અકબર રાજા છે એની આત્મકથા અકબરનામા ઉપરથી જાણવા પ્રાપ્ત થઈ છે. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મો, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. કયા ગ્રંથની અંદર આપણને આ ફારસી ભાષાની અંદર જે કાંઈ આપણે કહીએ છીએ કે ફારસીની અંદર જે રિવાજો છે, શિષ્ટાચારો છે, જે ધર્મ છે, આપણે કહીએ જે આર્થિક પરિસ્થિતિ, જીવન જીવવાના મૂલ્યો છે, આ બધે જ બાબતો એ આઈને અકબરી નામના ગ્રંથની અંદર આ દરેક ધર્મ, દરેક રીત રિવાજોના પાસાઓનું વિસ્તૃત વર્ણન એ આ ગ્રંથમાં થયેલું જોવા મળે છે. મધ્યયુગની એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. કયો ગ્રંથ? આઈને અકબરી. ઇતિહાસની અંદર કારણ કે એની ગણના થઈ, કારણ કે આનું નામ જ ઐતિહાસિક ગ્રંથ રાખવામાં આવ્યું છે આઈને અકબરી. અબુલ ફઝલનો ભાઈ ફેજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. આનો ભાઈ છે કોણ? અબુલ ફઝલનો ફેજી. એ ભાઈ એ ફેજીએ પણ એ ફારસી ભાષાની અંદર અનેક કવિ તરીકે એને સાહિત્યો એ પણ લખેલા છે. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા.
અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. જે અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયેલા જોવા મળે છે. આપણે કહીએ ને અબુલ ફઝલનું ભાઈ ફેજી, ફારસી ભાષાનું મહાન કવિ ગણાનું, અને આ જે વ્યક્તિ છે તેને અનેક સંસ્કૃત સાહિત્યની અંદર જે ગ્રંથો હતા એ ગ્રંથોનો ફારસી ભાષાની અંદર અનુવાદ કરેલો છે. ફેજી ફારસી ભાષામાં અનુવાદ કરી. એટલું જ નહીં, અકબર છે અકબરે તો મહાભારતની અંદર રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આ બધા જ ગ્રંથોનો ફારસીની અંદર શું થયેલો છે? અનુવાદ કર્યો છે. કાથી કરીને એક અલગ ખાતાની સ્થાપના કરી છે. જે સમયમાં એક અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાઈ ગયા મધ્યકાલીન સમયની અંદર, મધ્યયુગના સમયમાં. ખ્યાલ આવ્યો? તો અહીં આપણું આ મુગલ કાલીન સમય અથવા મધ્યકાલીન સમય નો પરિચય. આટલા સમયમાં આટલા ગ્રંથો લખાયેલા ફારસી ભાષાની અંદર ગુલબંદ બેગમે, બહાદુર શાહ જફરે, આપણે કહીએ અબુલ ફઝલે અને એનો ભાઈ ફેજી, અકબર, ઘણી બધી ભાષાની અંદર, તુર્કી બાબરીએ એ બાબરે નામે ભાષાની અંદર આ લખેલો. ત્યાર પછી નો જે સમયગાળો છે આપણે કહેવાય તો આ છે મધ્યયુગની સૌથી મહત્વની ઉર્દુ ભાષા. હવે આપણે ઉર્દુ ભાષા વિશે આપણો પરિચય મેળવ્યો છે. મધ્યકાલીન સમયમાં જે કાંઈ ભારતની અંદર જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો, કઈ ભાષાનો? ઉર્દુ ભાષાનો. એના વિશે આપણે સમય કે ઉર્દુ ભાષામાં કયા કવિઓએ આ ગ્રંથ સ્થાપેલા છે, એ નવલકથાઓ રચેલી છે આપણે, તો એના વિશે આપણે માહિતી મેળવી. કે પ્રશ્ન તમારે પૂછાય આ પ્રશ્ન કે મધ્ય ભારતમાં આ ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. તો મધ્યકાલીન સમયમાં ઉર્દુ ભાષા ક્ષેત્રે કઈ ગ્રંથો લખાયેલા? તો જોઈ, મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષામાં જન્મી છે. જે કાંઈ મધ્ય ભારતની અંદર તો જોઈ મધ્યયુગમાં જે કાંઈ ઘટના બની એ બધી જ ઘટના કઈ ભાષામાં છે? ઉર્દુ ભાષામાં લખાયેલી છે. પછી એમાં સમય જતાં એમાં પરિવર્તન થયું, અનુવાદથી આપણે કહીએ. જો આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ છે. ઉર્દુ ભાષા છે એ નવી ભાષા છે, પણ આ ભાષા છે એ પણ બીજી જે અન્ય ભાષા છે, હિન્દી છે, ગુજરાતી છે, સંસ્કૃત છે, આ ભાષાની હરોળમાં આવીને ઊભી રહી છે આજના સમયની. કારણ કે સમય જતાં ઉર્દુ ભાષાનો વિકાસ થયો. નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ આ ઉર્દુ ભાષા બની ચૂકી છે. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરકતી, મીર, નજીર, અકબરાબાદી, અસદુલ ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. આપણે કહીએ કે ઉર્દુ ભાષામાં કયા કવિઓએ પોતાનું યોગદાન આપેલું છે સાહિત્ય ક્ષેત્રે અને કવિ ક્ષેત્રે? તો જોઈએ ઉર્દુ ભાષાની અંદર વલી, મીરદર્દ, મીરતકી, મીર, નજીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ આ વગેરે જે કવિ છે એ કવિઓ એ મહાન ઉર્દુ ભાષાની અંદર ગણના કરવામાં આવે છે. આ બધા જ કવિઓ કઈ ભાષાની અંદર લેખો લખેલા છે? તો ઉર્દુ ભાષાની અંદર આપણે એ કવિ તરીકેની ગણના થઈ. ત્યાર પછી જે આપણે 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. આપણે કહીએ કઈ સદીની અંદર આ સંસ્કૃતના ઐતિહાસિક ગ્રંથો છે એ ગ્રંથો ઉર્દુ ભાષાની અંદર ભાષાંતર થયું? 18મી સદીમાં. કઈ સદીમાં? 18મી સદીની અંદર ઉર્દુ ભાષાના જે ગદ્ય ભાગ વિસ્તર્યું હતું, વિકાસ પામ્યું હતું, ગદ્ય ભાગનો જે વિકાસ થયો હતો એ આજે સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક જે ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું છે. આજે રામાયણ, મહાભારત તમે કહો, અકબરનામા છે, એ ઘણા બધા ભાષાની અંદર એ લખાણ થઈ છે. ત્યાર પછી તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનું
આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. આજે કહીએ કે ઉર્દુની અંદર જે ગ્રંથ લખાયેલું એમાં અનેક ગદ્ય ગ્રંથો રચાયા. જે ગ્રંથમાં ગણના કરીએ તો કે ગણતી મોહમ્મદ હુસૈન આપણે નામ છે, જે આઝાદ રચિત જે દરબારી અકબરી નામાનો એક મહત્વનો ગ્રંથ તરીકે ગણના થઈ. તો આ જે ગ્રંથ છે એ ઉર્દુ ભાષાની અંદર એનો વિકાસ થયેલો જોવા મળે છે. પણ આ બધા જે ગ્રંથો છે, આજે મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો એ દરબારી અકબરી મહત્વનો ગ્રંથ કીધો આપણે. સમય જતાં આ ઉર્દુ ભાષાની અંદર એ ભારતીય ભાષામાં થયેલા નવલકથાના પણ વિકાસ થયેલો જોવા મળે છે. અને આજના સમયમાં ઉર્દુ નવલકથાનો પણ ઘણો બધો વિકાસ થતો જોવા મળ્યો. તો અહીં આપણું આ મધ્ય યુગના સમયમાં જે કાંઈ સાહિત્ય ક્ષેત્રનો વિકાસ થયો એ વિકાસ આજે અહીં પૂરો થાય છે. કે મધ્યકાલીનની અંદર જે સાહિત્ય લખાણા આજના સમયમાં એ આ ઉર્દુ ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે કહીએ, મુગલકાલીન સમયમાં જે કાંઈ પ્રાદેશિક ભાષાઓ, ફારસી ભાષાઓ જે કાંઈ લખાણ થઈ એ મધ્યકાલીન સમયમાં. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એ ભારતની પ્રાચીન વિદ્યાપીઠનો અભ્યાસ કરવાનો છે. જે ઘણી બધી 4 વિદ્યાપીઠો આપણે અહીં છે, જે નાલંદા વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે, કાશી વિદ્યાપીઠ છે અને વલ્લભી વિદ્યાપીઠ છે. આ 4 જે વિદ્યાપીઠ છે એ મોસ્ટ આઈએમપી છે. તો એમાં પહેલી વિદ્યાપીઠ વિશે આપણે માહિતી મેળવી. તો ભારતની આ પ્રાચીન વિદ્યાપીઠની નાલંદા વિદ્યાપીઠ તરીકે આપણે એની ગણના થાય છે. તો પ્રશ્ન પૂછાય તમારે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, તો કેટલા ગામો આ નાલંદા વિદ્યાપીઠની અંદર સમાવેશ કર્યો હતો? નાલંદા વિદ્યાપીઠ સ્થાપવાનો મુખ્ય હેતુ શું હતો? કારણ કે આજે જે સમયની અંદર ઘણા બધા રાજવીઓ એ પોતે વિદ્યાભ્યાસ મેળવવા માટે આ વિદ્યાપીઠનો અભ્યાસ જતા હતા, વિદ્યાપીઠની અંદર અભ્યાસ કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જતા હતા. ઘણા બધા ગામો આ નાલંદા વિદ્યાપીઠને ભેટમાં આપેલા હતા. તો જોઈએ આપણે એનું મહત્વ શું છે. જો આ બાજુની અંદર જે આ ચિત્ર આપ્યું છે એ નાલંદા વિદ્યાપીઠનું છે. તો નાલંદા વિદ્યાપીઠ વિશે પરિચય આપો. બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને નાલંદા વિદ્યાપીઠ પૂછે તો કઈ જિલ્લામાં આવેલી છે? તો કે નાલંદા વિદ્યાપીઠ આપણે કહીએ બિહાર રાજ્ય. કયું રાજ્ય? બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. ક્યાં છે? ક્યાં ગામ પાસે આવેલી હતી? બડગાંવ. કયો જિલ્લો? પટના જિલ્લો. કયું રાજ્ય? બિહાર રાજ્ય. ખ્યાલ આવ્યો? તો આ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામમાં પાસે એ પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો પછી ભારતીય સંસ્કૃતમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું જ છે. આજે કહીએ છીએ કે ભારતની અંદર જે નાલંદા વિદ્યાપીઠની અંદર કયા ધર્મની સૌથી મહત્વ વધુ જોવા મળે છે? તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. એ બૌદ્ધ અને જૈન ધર્મ આજે, કારણ કે સંસ્કૃતમાં જે કાંઈ પરંપરા પ્રમાણે જે ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવતો હતો, એ શિષ્યોને જે શિક્ષણ આપવામાં આવતું હતું, એ જૈન અને બૌદ્ધની પરંપરામાં નાલંદા વિદ્યાપીઠનું મહત્વ ઘણું બધું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. આપણે કહીએ છીએ કારણ કે જે નાલંદા એ ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. કેનું તીર્થધામ છે? ભારતની અંદર જે જૈન ધર્મ છે, અને એમાંય સૌથી વધુ કયા ધર્મનું તીર્થધામ મહત્વનું છે? બૌદ્ધ ધર્મનું એ કેન્દ્ર હતું. આજેથી કહીએ 5મી સદીમાં કહીએ સદીમાં વાત કરીએ તો કુમારપાળ છે એ રાજા અહીં એક વિહાર બંધાવ્યા હતા. જે સમયની અંદર મહાવીર સ્વામી અહીં 14 વર્ષ ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મના તીર્થ બન્યા
હતું. કારણ કે આજે કેટલા વર્ષ સુધી આ મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા. કેટલા? 14 ચાતુર્માસ એટલે 14 વખતનો અભ્યાસ કરી અહીં કર્યા હતા. તેથી તેને જૈન ધર્મનું આ નાલંદા વિદ્યાપીઠ છે એ ધર્મનું અગત્યનું મહત્વનું બન્યું હતું. 5મી સદીમાં કુમાર ગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થતો હતો. આજના સમય પછી જે તમે જો કે નાલંદા વિદ્યાપીઠ છે એ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું. અને 5મી સદી, આજે કેટલા 21મી સદી હાલે છે, કેટલા વર્ષ થયા. આ 5મી સદીમાં કોણ રાજા છે? રાજા કુમાર ગુપ્ત. રાજાનું નામ શું છે? કુમાર ગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. એક મકાન જેવું, રૂમ જેવું, મંદિર આપણે કહીએ. વિહાર, કારણ કે બૌદ્ધ ધર્મમાં વિહાર કહેવાય, આપણે મંદિર કહીએ. તો એ વિહાર બંધાવ્યો હતો. ત્યાર પછી ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. આજે કહીએ છીએ કે નાલંદા વિદ્યાપીઠની અંદર જે વિહાર બંધાવ્યું હતું કુમાર ગુપ્તે, તો એ ગુપ્તની અંદર ત્યાં હાથે લખેલા હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો, ઘણા બધા પુસ્તકો એ નાલંદા વિદ્યાપીઠની અંદર જોવા મળેલા છે. ત્યાર પછી નાલંદા એ વિશ્વવિદ્યાલય હતી. ભારતીય સંસ્કૃતનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુઅન શ્વાંગ પણ અહીં આવેલ. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેરો જ જોવા મળે છે. આજે કહીએ છીએ કે આજે ભારતની અંદર જે બિહારમાં જે આપણે નાલંદા વિદ્યાપીઠ છે, તો આ વિદ્યાપીઠની અંદર હજારો પુસ્તકો, હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો અહીં જોવા મળે છે. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો પણ જોવામાં આવેલા હતા. અહીંના જે ગ્રંથાલયો છે, ગ્રંથાલય વિસ્તાર છે, એ ધર્મગજના નામથી ઓળખાતો હતો. કયા નામથી ઓળખાતો હતો? ગ્રંથાલયને કયા નામ તરીકે આપણે ઓળખ્યા છે? ધર્મગજ તરીકે આપણે ઓળખ્યું. આજે ત્યાર પછી ઘણા બધા લોકો આ જે વિદ્યાલય છે નાલંદા વિદ્યાલયની અંદર એ વિશ્વવિદ્યાલય કહેવાય છે. ભારતીય સંસ્કૃતનું એક તીર્થધામ હતું. અને દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં શા માટે આવતા હતા? અભ્યાસ કેળવવા માટે. ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા. અને મહાન મુસાફર યુન શ્વાંગ પણ અહીં આવેલો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયમાં માત્ર આ ખંડેર જ જોવા મળે છે. ખ્યાલ આવ્યું? કહીએ છીએ તો શા માટે વિશ્વવિદ્યાલય છે આ? કારણ કે અભ્યાસ અર્થે વિદ્યાર્થી લોકો સૌ અહીંયા આવતા હતા જ્ઞાન પ્રાપ્ત મેળવવા માટે. અને ત્યાં પછી આજના સમયમાં નાલંદા વિદ્યાપીઠ છે એ બહુ ખંડેર હાલતમાં છે, એટલું બધું જોવા મળતું નથી. આમ છતાં ખંડેરોમાં ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. આને હજી આપણી વારસાની અંદર જાળવી રાખી છે. આપણી પ્રાચીન વિદ્યાપીઠો છે એ વિદ્યાપીઠોને જોતા પણ હજી આજે પ્રાચીન સમયની સંસ્કૃતિ આપણને નજરે ચડી આવે છે, ઝાંખી દેખાઈ આવે છે. તો નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. જે કાંઈ આ અભ્યાસક્રમ પ્રાપ્ત કરવા આ વિદ્યાપીઠની અંદર જાય, નાલંદા વિદ્યાપીઠની અંદર, અને એમાંથી જો વિદ્યાર્થી જે કંઈ ભણી ગણીને ડિગ્રીઓ પ્રાપ્ત કરીને બહાર આવે તો ત્યારે એ વિદ્યાર્થી છે એ આદર્શ વિદ્યાર્થીની ગણના કરવામાં આવતી હતી. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આજે શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ, શ્રેષ્ઠ આ 4 વિદ્યાપીઠોની અંદર કઈ વિદ્યાપીઠ સર્વોચ્ચ સ્થાને હતી? તો નાલંદા વિદ્યાપીઠ. કઈ સદીમાં? 5મી થી 11મી સદી સુધી જે સમય દરમિયાન શિક્ષણ ક્ષેત્રે નાલંદા છે સર્વોચ્ચ
પ્રથમ સ્થાને ગણના કરવામાં આવતી હતી. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. જો આજે 7મી સદીની અંદર વાત કરીએ તો ચીન પ્રવાસી વ્યક્તિ છે. કોણ છે? ચીનમાંથી ભારતમાં આવેલો છે એક પ્રવાસી છે, યુએન સ્વાંગ એનું નામ છે. શું છે? યુએન સ્વાંગે આ વિદ્યાપીઠમાં અભ્યાસ અર્થે રહ્યો. વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. કોને? ચીન મુસાફરીએ નાલંદા વિદ્યાપીઠની અંદર બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેથી તે ચીન જ્યારે પાછો ગયો, અહીંથી ભારતમાંથી નાલંદા વિદ્યાપીઠમાંથી પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. કોણ લઈ ગયો? યુન સ્વાંગ. ચીની મુસાફરી કેટલા પુસ્તકો લઈ ગયો? 657. એ બધા હસ્તલિખિત ક્યાં લઈ ગયો? ચીન. એ પરત લઈ ગયો હતો. ત્યાર પછી 7મી સદીમાં યુન સ્વાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. આપણે એમ કહીએ કે જે આ નાલંદા વિદ્યાપીઠ છે એ નાલંદા વિદ્યાપીઠની અંદર જે યુન સ્વાંગે જ્યારે આવીને મુલાકાત લીધી ત્યારે એ નાલંદા વિદ્યાપીઠની અંદર જોઈએ તો મહાવિદ્યાલયમાં આ 7 મોટા એવા ખંડો, પ્રાર્થના ખંડો કહે ને, રૂમ, એવા 7 એવા મહાન મોટા ખંડો જોવા મળ્યા હતા. ત્યાર પછી વ્યાખ્યાન માટે એટલે લેક્ચર અભ્યાસ માટે ભણાવવા માટે 300 ખંડો હતા, 300 રૂમો હતા. કેટલા હતા? વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે, વ્યાખ્યાયિત કરવા માટે 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. હોસ્ટેલ સુવિધા પણ આમાં ઉપલબ્ધ હતી બાંધવામાં. અને વિદ્યાપીઠને નિર્વાહ માટે, કારણ કે આજે કયા ગામના લોકો આ શિક્ષણ મેળવવા આ વિદ્યાપીઠની અંદર જશે, તો વિદ્યાપીઠના જાળવા રાખવા માટે, નિર્વાણ માટે અનેક ગામો દાનમાં આપેલા છે. આ ગામ તમને ગામમાં આપી દીધા ફેલા માટે વિદ્યાપીઠે એક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા. આ જે ગામો આપ્યા હતા અનેક ગામો, એ બધા જ ગામો પોતાના આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજનની સુવિધા અને વસ્ત્રો વિના મૂલ્યે કોઈ પ્રકારની ફી લીધા વગર એ પૂરા પાડવામાં આવતા હતા આ નાલંદા વિદ્યાપીઠની અંદર મફતમાં. ખ્યાલ આવ્યું? આજે કહીએ નાલંદા વિદ્યાપીઠની અંદર જે કાંઈ કહીએ તો ઘણા બધા સમયની અંદર એ લોકોને એ સુવિધાઓ આપણને આપેલી છે. ત્યારે સમયની વાત કહીએ પ્રાચીન સમયમાં જે વિદ્યાપીઠો હતી તો ઘણી બધી એ વિદ્યાપીઠોની અંદર એ ગણના એની કરવામાં હતી. ફ્રીમાં ટૂંકમાં ભણાવતા. ભોજનની વ્યવસ્થા ફ્રી, વસ્ત્રો એને પહેરવા માટે એ પણ ફ્રી. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગજ તરીકે ઓળખાતો હતો. આજે જે કાંઈ તમે પુસ્તકાલય છે તો પુસ્તકાલય આજે ઘણું બધું મોટું છે. આ વિદ્યાપીઠની અંદર હજારો હસ્તલિખિત પુસ્તકો છે અને અમૂલ્ય ભંડારો ભરેલા છે. તો આ ગ્રંથાલય વાંચવા માટેનો જે વિસ્તાર હતો એ વિસ્તારને ક્યાં નામથી ઓળખાય? વિકલ્પમાં પૂછાય તમારે. નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલય વિસ્તારને ક્યાં નામોથી ઓળખાતો હતો? તો ક્યાં નામોથી? ધર્મગજ. ક્યાં નામથી ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? ધર્મગજના નામથી એ ઓળખાય છે. અહીં ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ આપણે કહીએ ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. આજના કહે છે કયા સદીથી? 5મી સદીથી લઈને 11મી સદી સુધી એની ગણના બહુ જ વ્યાખ્યાત મહત્વ તરીકે ગણના થઈ.
આજે ભારતની અંદર જો નાલંદા વિદ્યાપીઠમાં તમે જો તો તત્વજ્ઞાન છે, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર આ વગેરે જે વિષયો હતા એ વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. કેની અંદર? આ નાલંદા વિદ્યાપીઠની અંદર ઘણા બધા શિક્ષણ ઊંડાણપૂર્વક આપવામાં આવેલું છે. આજે લગભગ કંઈ 700 વર્ષ સુધી દેશ પરદેશના જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર જો વિદ્યાપીઠ હોય તો એ નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. કે અવશેષો? નાલંદા વિદ્યાપીઠના અવશેષો આજે જોવા જઈએ તો એ હવે યાદ છે નહીં. ઘણા બધા આ સમયની અંદર શિક્ષણ અર્થે એ નાલંદા વિદ્યાપીઠ તરીકે તમે પૂછી દો. તો અહીં સુધી આપણે આ વિડીયો રાખી, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયો તક્ષશિલા, વારાણસી એ વિડીયોનો આપણે અભ્યાસ કરશું. ખ્યાલ આવ્યું?